સૌરાષ્ટ્રભરના અનેક ગામોમાં ચોરીને અંજામ આપનારી ગેંગ આખરે પોલીસની ઝડપમાં આવી ગઈ છે। આ ગેંગ કેટલા સમયથી ચોરી કરતી હતી, કયા ગુનાઓમાં સંડોવાયેલી હતી, કઈ રીતે રાજકોટ ગ્રામ્ય એલસીબી આ 3 સભ્યોને ઝડપી પાડ્યા છે અને 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। શિયાળામાં ઠંડીનું સામ્રાજ્ય વધવાની સાથે જ મધરાતે કારખાના, મકાન અને દુકાનોમાં ચોરીના બનાવો વધતા જાય છે। રાજકોટ ગ્રામ્ય પંથકના વિછિયા સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ઘરફોડ ચોરીના બનાવો વધતા પોલીસ એક્શનમાં આવી। રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આવી જ એક ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના 3 સભ્યોને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। થોડા દિવસ પહેલા જ રાજકોટ ગ્રામ્યના આંકડિયા ગામે તસ્કરો ત્રાટક્યા હતા। પાસે જ રહેતા 3 ખેડૂત ભાઈઓ કોઈ કામસર બહાર હોવાથી તસ્કરોએ તાળા તોડીને સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળીને 8 લાખની મત્તાની ચોરી કરી। આ મુદ્દે વિછિયા પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો, જે બાદ પોલીસે ચોરી થઈ તે સ્થળની આજુબાજુ તેમજ હાઈવે પરના અનેક સીસીટીવી તપાસ્યા। આ કેસની તપાસ કરતી પોલીસને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તસ્કરો અંગે ચોક્કસ બાતમી મળી, જે બાદ મોઢુકા ગામની પિકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ભરત ઉર્ફે પથુ વાઘેલા, મુકેશ ઉર્ફે કાબલી સોલંકી અને રાજેશ પરમારને ઝડપીને 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં સોનાના ઢાળીઓ, સોનાનો ટુકડો, રોકડ રકમની સાથે જ ચોરીમાં ઉપયોગમાં લીધેલા એક બાઇકનો સમાવેશ થાય છે। આ ઝડપાયેલા 3 તસ્કરોની પૂછપરછ દરમિયાન તેમનો એક સાગરીત સંજય વાઘેલા હજુ ફરાર હોવાનો ખુલાસો થયો છે। રાજકોટ એલસીબીએ ફરાર સંજય વાઘેલાને શોધી કાઢવા અન્ય ટીમ કામે લગાવી છે। અકોલિયા ગામમાં એક દિવસની ઘરફોડ થઈ હતી, જેમાં 5,04,600 રૂપિયાની ઘરફોડ થઈ હતી। આમાં 4 ભાઈઓ છે, 4 ભાઈઓનો એક જ જગ્યા સંયુક્ત પરિવાર રહે છે। આમાં 4 મકાન, એક જ હવેલીમાંથી 4 મકાન એ લોકો તોડ્યા હતા અને આમાં તમામ સોના ચાંદીના જે જૂના દાગીના હતા એ મળીને 5,04,000 રૂપિયાની ચોરી કરી હતી। પછી આમાં વિછિયા પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમે તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સ સાથે અને બાતમીદારો સાથે મળીને આમાં 2 આરોપીઓને પકડી પાડ્યા છે। એમાં એક ભરત ઉર્ફે પથુ, આ વલ્લભીપુર ભાવનગરનો રહેવાસી છે। આના ઉપર ભૂતકાળમાં ઘરફોડ ચોરીના 22 ગુના છે। બીજો મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે બોપો, ઉમરાળા ભાવનગરનો છે, એના ઉપર ભૂતકાળમાં 26 ગુનાઓ છે, તમામ ચોરીઓના ગુના છે। અને ત્રીજો રાકેશભાઈ સનો ભૂપતભાઈ પરમાર, પાલીતાણા ભાવનગરનો છે, એના ઉપર 11 ગુના ચોરીના દર્જ છે। એ 3 આરોપીઓ પકડવામાં આવ્યા છે। આ ગુનેગારોએ સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકના અનેક વિસ્તારોમાં રાત્રે અને દિવસે પણ સંખ્યાબંધ ચોરીઓને અંજામ આપ્યો છે। આ શાતિર ગુનેગારોએ બાબરાના નાની કુંડળ ગામે બપોરે વાડી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનું કબાટ તોડીને તેમાં દારૂના અને રૂપિયાની ચોરી કરી હતી। તો અંદાજે 20 દિવસ પહેલા ધંધુકાના આકરુ ગામે બંધ મકાનનું તાળું તોડી તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। આ ઉપરાંત 10 દિવસ પહેલા ઢસાના સીતાપર, લીંબડિયા બંને ગામે એક મકાનમાં પણ ચોરી કરી હતી। મૂળ વલ્લભીપુરના રહેવાસી એવા ભરત વાઘેલાના માથે ચોરીઓના 22 ગુના નોંધાયેલા છે, જ્યારે ઉમરાળાના વતની મુકેશ સોલંકીના માથે સર્વાધિક 26 ઘરફોડ અને દુકાનમાં ચોરીઓના ગુના પોલીસ ચોપડે દાખલ થયેલા છે। તો પાલીતાણાના રહેવાસી રાજેશ પરમાર પર ચોરીના 11 ગુના દાખલ થયેલા છે। આ ઝડપાયેલી તસ્કર ટોળકીએ અમદાવાદ, બોટાદ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે। એ દિવસમાં નીકળતા હતા, વગર કોઈ રેકી વગર એ લોકો બહાર નીકળતા હતા। જ્યારે પણ કોઈ લોક કરેલો ઘર દિવસમાં મળે, કોઈ સુનસાન ગળીમાં કે ગામના કોર્નરમાં, તો આ ઘરમાં એ લોકો તાળો તોડીને એન્ટર કરતા હતા અને પછી જે પણ મળી જાય એ લઈને જતા રહેતા હતા। એ છૂટક મજૂરી કરવા વાળા છે।
સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીના બનાવો સતત વધતા જાય છે. આ ગુનાખોરીને ડામવા માટે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ખાસ અભિયાન હાથ ધર્યું છે. આ ઝડપાયેલી તસ્કર ટોળકીએ અન્ય ક્યાં ચોરીઓ કરી અને ચોરીના દાગીના કોને વેચતા હતા તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીના ફરાર એક સભ્ય સંજય વાઘેલાની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.